હવે બની શકે કે વિસાવદરમાં જે રીતે CR પાટીલના શબ્દોના કારણે તેઓ ભેરવાયા છે તો મુશ્કેલી આગામી સમયમાં વધી શકે છે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે ઈશુદાન ગઢવીએ આજે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદનના કારણે CR પાટીલ બરોબરની ભીસમાં મુકાયા હોય એ પ્રકારની રાજકીય સ્થિતિનું નિર્માણ થયું છે. પણ વર્ષ 2012 આ બટન CR પાટીલે દબાવ્યું અને એ બટન દબાતા ભેરવાઈ ગયા, કારણ કે વર્ષ 2012માં કેશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી છોડી ગુજરાત પરિવર્તન પાર્ટી GPPની શરૂઆત કરી વિસાવદરના ચૂંટણી મેદાનમાં ઝંપલાવે છે અને તેઓ GPPના મેન્ડેટ પર ચૂંટાઈને આવે છે વિસાવદરના ધારાસભ્ય તરીકે. બાદમાં GPPનું વિલીનીકરણ ભારતીય જનતા પાર્ટીમાં થયું એ બધી અલગ વાત છે, પણ હવે આ મામલે ઈશુદાન ગઢવીએ મુદ્દો હાથમાં લેતા કહ્યું છે કે વિસાવદરની જનતા માફ નહીં કરે જો CR પાટીલ માફી નહીં માંગે, કારણ કે તેમણે કેશુભાઈનું અપમાન કર્યું છે. ભાજપ વારંવાર કેશુભાઈનું અપમાન કરે છે અને કેશુભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતા કે જેમને વિસાવદરની જનતાએ વર્ષ 2012માં ચૂંટાડ્યા હતા તેને ભૂલ કહીને હજી વધુ એક અપમાન તેઓ કરી રહ્યા છે.